વડોદરાની કરવી છે કે જ્યાં આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા છે। આજવા સરોવરની સપાટી 213.50 ફૂટ પર પહોંચતા દરવાજા ખોલવામાં આવ્યા છે। પાણીની આવક અને શહેરના વરસાદને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે। હજુ સુધી વડોદરા શહેર માટે કોઈ ચિંતાનો વિષય નથી। હાલ વિશ્વામિત્રી નદીનું જળસ્તર 10 ફૂટ પર પહોંચી ગયું છે। અત્યારે પુરવઠો માટે પાણી પૂરતું આપણે સપ્લાયમાં છે અને પ્રતાપપુરામાં પણ જે પાણી સંરક્ષણ થયું હતું ઉપરવાસના વરસાદના કારણે એને પણ થોડું દિવસો પહેલાં અમે થોડું પાણી છોડવામાં આવ્યું હતું। અત્યારે પ્રતાપપુરા ઇઝ અંડર કંટ્રોલ અને આજવામાં પણ સારી રીતે અત્યારે પાણી પુરવઠો મેન્ટેન કરી રહ્યા છે। પણ સાવચેતીના ભાગરૂપે અને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 62 ગેટ્સ આજે ખોલવામાં આવ્યું છે। આજે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી 4 કલાક અમે વિશ્વામિત્રીમાં આ પાણી છોડવાનું નક્કી કર્યું છે। પાણીની આવક આજવા સરોવર અને પ્રતાપપુરા સરોવરમાં વધુ પ્રમાણમાં આવતી હોય છે। આજવા સરોવરનું લેવલ 213.46 ફૂટ થવા પામ્યું છે અને કાલાઘોડા પાસે વિશ્વામિત્રીનું લેવલ 11.25 ફૂટ છે। હાલ વડોદરામાં શહેર વિસ્તારમાં વરસાદ કંટ્રોલમાં છે। ઉપરવાસમાં વધુ પડતા વરસાદને લીધે આજવામાં બફર કેપેસિટી ઊભી કરવા માટે ધીરે ધીરે પાણી છોડી અને વિશ્વામિત્રી નદીનું લેવલ 16 ફૂટથી વધે નહીં અને જે રૂલ લેવલ છે આજવાનું 212.50 ફૂટ થાય એ પ્રમાણે ક્રમશઃ ધીરે ધીરે પાણી છોડવામાં આવશે। છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે આજવા સરોવરમાં પાણીની આવક વધી છે। જે રીતે નિયમો છે તેના પ્રમાણે 212.50નું લેવલ આજવાનું રાખવાનું તે પ્રકારના નિયમોને આધીન વડોદરા શહેરનું જે જીવાદોરી સમાન આજે આજવા સરોવર છે તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ આજવા સરોવરની જે સપાટી છે તે 213.46 પર છે, જેને 212 પર લાવવા માટે 62 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે। હાલ વિશ્વામિત્રીની સપાટી 10 ફૂટ પર હોય હજુ કોઈ ચિંતાજનક વિષય નથી, પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા હજુ પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે વડોદરા શહેરમાં વરસાદની આગાહીને લઈને આજવા સરોવરમાં પાણી સમાઈ શકે તેની સાથે વિશ્વામિત્રીમાં જો પાણીની આવક વધે તો વડોદરા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઊભી ના થાય, જેને લઈને તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। મ્યુનિસિપલ કમિશનરની સાથે સાથે તમામ જે અધિકારીઓ છે તેઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને સાથે જ જે રીતના નિયમો છે તેને આધીન આજવા સરોવરની સપાટી 212.50 પર લાવવા માટે હાલ 62 દરવાજાઓને ખોલી દેવામાં આવ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।